નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા 2025-26ના પ્રશ્નપત્રની આપણે ચર્ચા કરવાના છીએ. તો એમાં સૌપ્રથમ વિભાગ એ, જે પદ્ય વિભાગ આધારિત છે, એમાં નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો. એમાં દરેકનો 1 ગુણ છે. તો વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલો પ્રશ્ન છે, સીમ અને ઘર કાવ્યનું સાહિત્ય સ્વરૂપ દર્શાવો. તો એનો જવાબ છે સોનેટ. નંબર 2, સહી નથી ગઝલકારનું પૂરું નામ જણાવો. તો જવાબ છે જલાલુદ્દીન સહાઉદ્દીન અલ્વી. નંબર 3, મધ્યકાળમાં છપ્પા સાહિત્ય પ્રકારનો ઉપયોગ શાને માટે થતો હતો? તો જવાબ છે મધ્યકાળમાં છપ્પા સાહિત્ય પ્રકારનો ઉપયોગ કટાક્ષ અને સદાચાર બોધ માટે થતો હતો. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખો. એમાં વિદ્યાર્થી મિત્રો 3 વિકલ્પ આપ્યા હોય છે, એમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે જવાબ લખવાનો હોય છે. તો 4 નંબર, મદન કુંવર કયા રાજ્યનો રાજકુમાર હતો? તો જવાબ આવશે કૌંતલપુર. નંબર 5, નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? તો જવાબ છે પંખી. નંબર 6, નાયકની સાથે કોણ હોવાથી રોકાવાની ના કહે છે? તો જવાબ ભાઈબંધની જોડ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નીચેના પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો એની ચર્ચા કરીએ. એમાં પ્રશ્ન નંબર 7, કવિ કઈ ખાતાવહી નિભાવવાની ના કહે છે? તો જવાબ કવિ સાચ ખોટ એટલે કે સાચા અને ખોટા કર્મોના ખાતા પાડી એની ખાતાવહી નિભાવવાની ના કહે છે. પ્રશ્ન નંબર 8, મોટા થયા પછી શાના શાના ભાગ પાડ્યા હતા? તો જવાબ મોટા થયા પછી ઘરવખરીના ગાય ભેંસ બકરીના ભાગ પાડ્યા હતા. આગળ આપણે જોઈએ, નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં ઉત્તર લખો. એમાં પ્રશ્ન નંબર 9, હજી સુધી ઘેર કોણ પાછું ફર્યું નથી, શા માટે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, હજી સુધી નદી ઘેર એટલે કે પિતારૂપી પર્વત પાસે પાછી ફરી નથી. આથી કવિના મનમાં પ્રશ્ન ઉઠે છે કે કોણ જાણે કેવા સુકનમાં પર્વતે નદીને વિદાય આપી હશે, જેને કારણે નદી સાગરમાં સમાઈ ગઈ છે. હવે આપણે પ્રશ્ન નંબર 10 જોઈએ. નાયકના આતિથ્ય માટે નાયિકા શી વિનંતી કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ છે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે 2 માર્ક્સના પ્રશ્ન જવાબ લખો ત્યારે પણ તમે કૃતિનું નામ, કર્તાનું નામ અને સાહિત્ય પ્રકાર લખવાનો આગ્રહ રાખો તો સારું, એનાથી તમને ઘણા સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે છે. તો હવે આપણે પ્રશ્ન નંબર 10 જોઈએ છે. નાયકના આતિથ્ય માટે નાયિકા શી વિનંતી કરે છે? તો એનો જવાબ છે નાયિકા નાયકનું આતિથ્ય કરવા માટે અધીરી બને છે. નાયિકાએ પ્રિયતમના આતિથ્ય માટેની તમામ સામગ્રી તૈયાર રાખી છે. આથી પ્રિયતમ આવતા જ નાયિકા એને ઉતારો કરતા જાઓ એવી વિનંતી કરે છે. નાયિકાને વધારે સમય પોતાના પ્રિયતમ સાથે વિતાવવો છે. આથી દાંતણ કરવા, સ્નાન કરવા, દૂધ પીવા, મુખવાસ લેવા અને શયન કરવા જેવી તમામ ક્રિયાઓ કરવા રોકાય એવી વિનંતી કરે છે. હવે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, મારે તમને ખાસ કહેવાનું કે તમે જ્યારે સવિસ્તાર પ્રશ્નોના જવાબ લખો છો ત્યારે કાવ્યનું નામ, કવિનું નામ અને સાહિત્ય પ્રકાર ફરજિયાત લખવાનું. ત્યાર પછી તમારે જવાબ લખવાની શરૂઆત કરવાની છે. તો પ્રશ્ન નંબર 11, મારી ફળીના ઝાડવા 2 કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. હવે આપણે એના જવાબની ચર્ચા કરીએ. તો જવાબ છે મારા ફળીના ઝાડવા 2 કાવ્યમાં કવિએ 2 વૃક્ષ વચ્ચેનો વાર્તાલાપ રજૂ કર્યો છે. 2 વૃક્ષમાંથી એક વૃક્ષ દૂરના જંગલમાં જવા ઈચ્છે છે. જંગલમાં રહેલા પોતાના ભાઈ ભાંડુ સાથે પોતાનું બાકીનું જીવન જીવવા ઝંખે છે. તેને અહીં ફળિયામાં એકલું લાગે છે. પોતાના નાતીલા સાથે તે રહેવા માગે છે. માટે તે વૃક્ષને કહે છે, ચાલ આપણે જંગલમાં ચાલ્યા જઈએ. પણ બીજું વૃક્ષ તેનો ઇનકાર કરતાં કહે છે કે જંગલમાં તો કઠિયારા રોજ આવે ને પોતાની કુહાડીથી ક્યારે આપણને કાપી નાખે તે કહી શકાય નહીં. જ્યારે અહીંયા તો આપણે સુરક્ષિત છીએ ને વળી જે માલિકે આપણું જતન કરી આપણને ઉછેર્યા છે તેમના ઉપકારનો બદલો આપવા માટે, તેમને ફળ અને છાયો આપવા માટે હું તો અહીં જ રહીશ અને અંતે બળતણનું લાકડું બનીશ, પણ હું તેમને ઉપયોગી થઈશ તેમ કહે છે. આમ આ કાવ્યમાં ઉપકારનો બદલો ઉપકારથી આપવાની વાત કરવામાં આવી છે.
વૃક્ષની ઉદારતા દ્વારા જીવન પર્યંત અને મૃત્યુ પછી પણ બીજાને ઉપયોગી થવાનો બોધ આપે છે ને માનવ જીવનની સાર્થકતા બીજાને ઉપયોગી થવામાં છે, એ વાત વૃક્ષોના રૂપક દ્વારા સમજાવી છે. હવે આપણે બીજો પ્રશ્ન એનો અથવાનો જોઈએ. પ્રશ્ન નંબર 11નો અથવાનો પ્રશ્ન છે, ચક્રવાક ચક્રવાકીના જીવન પર રહેલો નિયતિનો પ્રભાવ વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે એનો જવાબ લખો ત્યારે તમારે કર્તાનું નામ, કૃતિનું નામ અને સાહિત્ય પ્રકાર લખ્યા પછી તમારે એનો જવાબ લખવાનો છે. તો આપણે એનો જવાબ જોઈએ. ચક્રવાક મિથુન ખંડકાવ્યમાં ચક્રવાક ચક્રવાકીના જીવન ઉપર નિયતિના અસરકારક પ્રભાવની વાત છે. દિવસ દરમિયાન સૂર્યના પ્રકાશમાં ચક્રવાક ચક્રવાકી પ્રણય સુખનો આનંદ માણે છે, પરંતુ નિયતિવશ સૂર્યાસ્ત થતાં જ બંનેને વિખૂટા પડવું પડે છે. આ યુગલ વિયોગથી ઝૂલતું રહે છે. સૂર્યના પ્રકાશની છેલ્લી ક્ષણ સુધી બંને પ્રણય સુખમાં તલ્લીન છે. તેમને પ્રણયની તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષા પણ ઓછી થતી નથી. આથી સંધ્યા થતાં જ બંને એકબીજાના વિરહમાં ટળવળે છે. વિરહાગ્નિમાં બળતી ચક્રવાકી પોતાના પ્રિયતમ એટલે કે ચક્રવાકને કહે છે કે આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ જ્યાં સૂર્ય હંમેશા હોય. તેથી તેની આ આક્રમણનો ઉત્તર આપતા ચક્રવાક તેને સાચી પરિસ્થિતિ સમજાવે છે. હે સખી, જ્યાં દિવસ લાંબો હોય ત્યાં રાત પણ લાંબી જ હોવાની. માટે આ સમયે પ્રણય સુખની આશા રાખવાનો સૌ અર્થ. દિવસ અને રાતનું નિર્માણ એ નિયતિનો વણલખ્યો કુદરતી ક્રમ છે. એને મિટાવવો અશક્ય છે. નિયતિના આ પ્રભાવ હેઠળ ચક્રવાક અને ચક્રવાકીને જીવવું પડે છે. યુગલની આ નિયતિ છે અને આ જ તેમની વિરહ વેદના છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી એની ચર્ચા કરીએ છીએ. એમાં નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો. પ્રશ્ન નંબર 12, બુરાઈના દ્વાર પરથી ગદ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તેનો જવાબ છે નવલિકા. નંબર 13, તપસ્વી સારસ્વત કૃતિના નાયકનું નામ જણાવો. તેનો જવાબ છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી, ટૂંકમાં કેકા શાસ્ત્રી તરીકે પણ ઓળખાય છે. પ્રશ્ન નંબર 14, ચીનુ મોદીનું ઉપનામ જણાવો. તો જવાબ છે ડૉક્ટર ચીનુભાઈ ચંદુલાલ મોદી. એમનું ઉપનામ છે ઇરશાદ. હવે આપણે આગળ જોઈએ. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ઉત્તર લખવાનો છે. પ્રશ્ન નંબર 15, મનુષ્યનું ઈશ્વર સાથેનું આત્મિક જોડાણ એટલે? તો જવાબ આવશે ભક્તિ. કિશનના લગ્ન વખતે મામીએ શી ભેટ આપી હતી? તો એનો જવાબ છે કલ્લીઓ. પ્રશ્ન નંબર 17, દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ કયા દિવસની ઉજવણી કરવા થનગની રહ્યા છે? તો એનો જવાબ છે તોફાન દિવસની. હવે આપણે આગળ જોઈએ. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 18, ધૂળીએ 25 વીઘા જમીનનું શું કર્યું? તો જવાબ છે ધૂળીએ 25 વીઘા જમીન કૂતરાને રોટલા ખવડાવવા તથા પરબડી બાંધવા માટે દાનમાં આપી દીધી. પ્રશ્ન નંબર 19, કર્મયોગ એટલે શું? તો જવાબ છે કર્મયોગ એટલે કર્મોને ઈશ્વર સાથે જોડવા. હવે આપણે નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં ઉત્તર લખો એની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે 4-5 વાક્યના પ્રશ્નનો જવાબ લખો એમાં પણ તમે પાઠનું નામ, લેખકનું નામ અને સાહિત્ય પ્રકાર લખો તો એ સારું છે. એનાથી તમારા માર્ક્સ વધશે. હવે પ્રશ્ન નંબર 20 જોઈએ. લેખક બધી ઇન્દ્રિયોમાં કઈ ઇન્દ્રિયને સર્વશ્રેષ્ઠ માને છે? શા માટે? તો એનો જવાબ છે લેખક બધી ઇન્દ્રિયોમાં જીભનું સ્થાનને સર્વશ્રેષ્ઠ માને છે. એના સમર્થનમાં લેખક જણાવે છે કે કાન, હાથ, પગ આદિ બે ઇન્દ્રિયો છે, પરંતુ તે એક જ કાર્ય કરે છે. કાન સાંભળવાનું, 2 નસકોરા શ્વાસ લેવાનું, પગ ચાલવાનું અને આંખ જોવાનું કામ કરે છે. જ્યારે જીભ એક છે છતાં તે બોલવાનું અને સ્વાદ ચાખવાનું એમ 2 કાર્યો કરે છે. હવે આપણે પ્રશ્ન નંબર 21 જોઈએ. ચીબડા ઉગાડવા જમકુ અને જમનને કરવી પડતી મહેનત ક્યારે સાંભળી આવી? તો એનો જવાબ છે ચીબડા લેવા આવનાર બાઈએ વધારે નમતું જોખાવીને વધારે ચીબડા લીધા. ઉપરાંત એના દીકરા માટે એક ચીર મફતમાં માગી. ત્યારે ચીબડા ઉગાડવા જમકુ અને જમને નદીમાં કૂટીઓ ગાળેલી, માટલા સારીને 3 મહિના સુધી લાગલગાટવાળા પાયેલા, શિયાળવા અને હરાયા ઢોરને હાંકી કાઢવા ઉજાગરા કરેલા. આમ કમરના મણકા તૂટી જાય
એટલી કરવી પડતી મહેનત સાંભળી આવી. હવે આપણે જોઈએ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે સવિસ્તાર પ્રશ્નોના જવાબ લખો ત્યારે તમારે ફરજિયાત પાઠનું નામ, લેખકનું નામ અને સાહિત્ય પ્રકાર લખવાનો છે. ત્યાર પછી તમારે એના જવાબ લખવાની શરૂઆત કરવાની છે. તો પ્રશ્ન નંબર 22, રેફરન્સ બુક લઘુકથામાંથી પ્રગટ થતું બાનું રેખાચિત્ર આલેખો. તેનો જવાબ જોઈએ. લેખકના બા વિધવા થયા ત્યારે તેમના પર તેમના સંતાનોને ભણાવવાની જવાબદારી આવી પડી હતી. તેમણે પારકા દળણા દળીને, કોઈના કપડાં ધોઈને કે પારકા વાસણ ઉટકીને તેમના દીકરા દીકરીને ભણાવ્યા. દીકરો નિશાળેથી ઘેર આવે ત્યારે એક પડી ભરીને તાજું દૂધ પાતી. તે નિશાળમાં શું શીખ્યો તે પૂછતી. પછી પારકા કામ કરવા નીકળી જતી. શેઠિયાઓને ઘરેથી જે કાંઈ વધેલું ઘટેલું ખાવાનું મળ્યું હોય તે બંને સંતાનોને ખવડાવતી. તેમને ખવડાવ્યા પછી જે કાંઈ વધ્યું હોય તે પોતે ખાતી. દીકરો ફાનસના અજવાળે વાંચતો હોય ત્યારે દીકરા પાસે બેસીને બજર ઘસતી. તે અભણ હતી, પણ દીકરાને ભણાવવાની ખૂબ ઈચ્છા હતી. કોઈ એકાદ પુસ્તક દીકરાએ વાંચવા ન લીધું હોય તો તેને પૂછતી. દીકરાનો જવાબ સાંભળી તેની ચિંતા દૂર થતી. દીકરો મેટ્રિકની પરીક્ષા આપવા જતો ત્યારે બાએ 2 પૈસા ઉછીના ઉધાર કરીને શુકનની લાપસી રાંધતી. બાએ મૃત્યુ વખતે પોતાના સાડલાથી દીકરાના આંસુ લૂછીને દિલાસો આપ્યો હતો. આમ આ લઘુકથામાં બાનો પોતાના સંતાનો માટેનો નિર્વ્યાજ પ્રેમ વ્યક્ત થયો છે. હવે આપણે એના અથવાનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 22, કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે. આ વિધાન વાત એક સાપની કૃતિના આધારે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી તમને યાદ કરાવું કે જ્યારે પણ તમે વિસ્તારથી સમજાવો પ્રશ્ન જવાબ લખો ત્યારે તમારે ફરજિયાત પાઠનું નામ, લેખકનું નામ અને સાહિત્ય પ્રકાર લખ્યા પછી તમારે જવાબ લખવાની શરૂઆત કરવાની છે. હવે આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે. આ વિધાનનું સચોટ ઉદાહરણ વાત એક સાપની કૃતિમાં રસિકલાલ છે. જુવાનીમાં સુખ સાહેબીમાં જીવતા રમણીકલાલ હોશ ખોઈ બેઠે છે. તેમણે સાગના ધંધામાં અનીતિથી પુષ્કળ કમાણી કરી. તેઓ વઘઈની પ્રજા પર ધાક જમાવતા. એકવાર 2 શ્રમજીવીઓ માત્ર ડાળખા વીણીને તેનો ભારો ઘેર લઈ જતા હતા. રમણીકલાલ જોઈને ડરી ગયા અને ત્યાંથી તેઓ ભાગ્યા. તેમણે પીછો કર્યો અને એમાં એક ઝડપાઈ ગયો. એ કરગડતો રહ્યો, પણ રમણીકલાલે એને એટલી જોરથી ચાબુક ફટકારી કે એની ખોપરી ફાટી ગઈ. ગરીબ શ્રમજીવીના પત્ની અને બાળકો નિરાધાર થઈ ગયા. તેની પત્નીએ કકડતી આંતરડીએ રમણીકલાલને શાપ આપ્યો. રમણીકલાલે એના જીવનના ઉત્તરાર્ધમાં હાર્ટ એટેકમાં પત્ની ગુમાવી. અમેરિકામાં રહેતા દીકરાને થયેલા આંતરડાના કેન્સરની સારવારમાં બધી કમાણી ખર્ચાઈ ગઈ, છતાં દીકરો ન બચ્યો. જુવાન જોધ જમાએ મૃત્યુ પામ્યો અને સાસરિયાએ પૈસાની લાલચમાં દીકરીને જીવતી સળગાવી દીધી. આમ રમણીકલાલે યુવાનીમાં જે ક્રૂર કર્મો કર્યા હતા અને અનીતિથી જે કમાણી કરી હતી એનો હિસાબ એને ઘડપણમાં ચૂકવવો પડ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ સી જે વ્યાકરણ આધારિત છે તેની આપણે ચર્ચા કરીએ. એમાં નંબર આપણે માગ્યા પ્રમાણે ઉત્તર લખો. એમાં નીચેના સમાનાર્થી શબ્દોને સામસામે જોડીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જવાબ જોઈએ છે. નંબર 23 થી 27માં પાષાણ પથ્થર પહાણો, વન જંગલ કાનન, શ્રીકૃષ્ણ શ્યામ સુંદર દેવકીનંદન, લાવણ્ય સૌંદર્ય રમણીય અને ઢગલો પુંજ ગંજ. હવે આપણે આગળ જોઈએ. નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો. તો નંબર 28 છે, અલી મૂળ હોશિયાર શિકારી હતો. તો જવાબ થશે અલી મૂળ મૂરખ શિકારી ન હતો. નંબર 29, ટાઢા રોટલા કેમ ખાવો છો? તો જવાબ થશે ઊના રોટલા કેમ ખાતા નથી? નંબર 30, ક્યાંય અચેતન એક દિશે નહીં. તેનો જવાબ થશે ક્યાંય ચેતન એક જ દિશે. નંબર 31, સ્ટેજ પર પ્રકાશ થાય છે. તો જવાબ સ્ટેજ પર અંધારું થતું નથી. નંબર 32, ભજન કરે તે હારતો નથી. જવાબ ભજન કરે તે જીતે છે. નીચેના શબ્દ સૌ માટે એક શબ્દ આપો.
માટીની ભીતવાળો ઓરડો એટલે ખોરડું. કમ્પોઝ થયેલા મેટરનું શુદ્ધિ કાર્ય એટલે પ્રૂફ વાંચન. લગ્ન પ્રસંગે વરકન્યાને શરીરે ચોડાતો પીળો સુગંધિત પદાર્થ એટલે પીઠી. પગની આંગળીનું ઘરેણું એટલે વીછીઓ. ખોરાક કે પ્રવાહીનું શ્વાસ નળીમાં જવું તે એટલે અંતરશ. નીચેના તળપદા શબ્દોના શિષ્ટ અર્થ લખો. ગોરી એટલે રૂપાળી સ્ત્રી અને ધોખો એટલે છેતરપિંડી અથવા દગો. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો મહોલ્લો અને પરિસ્થિતિ. નીચેના શબ્દોના અર્થભેદ લખો. તો જીન એમાં તમે હસવઈ કરો તો એનો જવાબ થશે જૈન તીર્થંકર અથવા કપાસ લોઢવાનું કારખાનું. પણ જો તમે જીનમાં દીર્ઘઈ કરો તો જીન એટલે એક જાતનું ભૂત. હવે કઠી એટલે ખૂંચી અને કંઠી એટલે ડોકમાળા. તમે અનુસ્વાર મૂકો છો એટલે એનો ઉચ્ચાર થાય કંઠી. એ કંઠી એટલે ડોકમાળા અને અનુસ્વાર નથી મૂકતા એ આ રીતે બોલાય કઠી એટલે ખૂંચી. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. નંબર 44 પોબારા ગણી જવું એટલે પલાયન થઈ જવું અથવા નાસી જવું. વાક્ય છે પોલીસને જોઈને લોકો પોબારા ગણી ગયા. નંબર 45 ખોપરી ફાટી જવી એટલે મૃત્યુ થવું અથવા મગજને નુકસાન પહોંચવું. વાક્ય આ રીતે બનશે બંધાતા મકાનનો સ્લેબ તૂટી પડતા મજૂરની ખોપરી ફાટી ગઈ. નંબર 46 ભાજી મૂળા સમજવા એટલે વાતને સરળ સમજવી. એનું વાક્ય બનશે એવરેસ્ટ ચડવો એને ભાજી મૂળા ન સમજવા. નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો. તો નંબર 47 આ સદીનો કારકુન કે પોસ્ટમાસ્ટર હોય છે. તો આમાં સંયોજક શોધીને લખો. તો સંયોજક આવશે કે. નંબર 48 મોટા કરીને માં તે ખોડામાં કહતા કર્યા. આમાં વિદ્યાર્થી મિત્રો પ્રત્યય સુધારવાનો છે. તો માની જગ્યાએ થી લખવાનું છે. તો વાક્ય આ રીતે બનશે મોટા કરીને માં તે ખોડાથી કહતા કર્યા. નંબર 49 વૈભવે ખેતરે જવાનું છે. તો વિભક્તિનો પ્રકાર ઓળખાવો. તો વિદ્યાર્થી મિત્રો આમાં વૈભવે બરાબર એ કર્તા વિભક્તિ છે બરાબર ને. એમાં એ નામનો પ્રત્યય શબ્દમાં ભળી ગયેલો છે. વૈભવે એ કર્તા વિભક્તિ છે. નંબર 50 શેઠ કરકસરથી ₹550માં કૂવોને હવાડો કરાવો. તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો શેઠ પછી અલ્પવિરામ મૂકેલું છે. કરકસરથી ₹550માં કૂવોને હવાડો કરાવો. તો આ આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞા કરવામાં આવી છે. પણ આપણે જો આમાં સંયુક્ત વાક્ય બનાવવું હોય તો એ રીતે ને તમે સંયોજકને લો છો તો એ સંયુક્ત વાક્ય પણ બની શકે છે બરાબર. પણ આપણે આજ્ઞાર્થ વાક્ય એ વધારે સાચું છે અને યોગ્ય છે. નંબર 51 એ ચીસો પાડીને બોલતી હતી. તો કર્મણી વાક્ય બોલાવો. તો એમાં કર્મણી વાક્ય આ રીતે બનશે એનાથી ચીસો પાડીને બોલાતું હતું. નંબર 52 હું પોટલી ખોલું છું. આ વિદ્યાર્થ વાક્ય બનાવો. તો મારે પોટલી ખોલવી છે અથવા મારે પોટલી ખોલવી જોઈએ બરાબર. આ બંને રીતે સાચું છે. હવે આપણે વિભાગ ડી જોઈએ. અર્થગ્રહણનો છે. નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં કાવ્યનું પઠન કરીશું પછી આપણે તેના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું. ચાલ ફરીએ માર્ગમાં જે મળે તેને હૃદયનું વહાલ ધરીએ. બહારની ખુલ્લી હવા આવે અહીં ક્યાં લઈ જવા. જા પથ નવા પંથી નવા એ સર્વનો સંગાત છે તો નિત નવા કંઈક તાલ કરીએ. એકલા રહેવું પડી આ સૃષ્ટિ છે ના સાંકડી. એમાં મળી જો બે ઘડી ગાવા વિશે ચાહવા વિશે તો આજની ના કાલ કરીએ ચાલ ફરીએ. આ કવિના સર્જક છે નિરંજન ભગત. હવે આપણે તેના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 53 કવિ હૃદયનું વહાલ શબ્દ દ્વારા શું સૂચવે છે. તો જવાબ કવિ હૃદયનું વહાલ શબ્દ દ્વારા માનવીની આંતરિક સંવેદનાઓ લાગણીઓ અને જીવનના ગહન અનુભવોને સૂચવે છે. માર્ગમાં જે કોઈ પણ મળે
તેને હૃદયપૂર્વક સ્વીકારીને જીવનના આ પ્રવાસમાં આગળ વધવું જોઈએ. પ્રશ્ન નંબર 54. સર્વના સંગાથ દ્વારા શું થશે? તો જવાબ, સર્વના સંગાથ દ્વારા જીવનમાં એકલતા દૂર થશે અને પરસ્પરના સહકારથી નવી આશા કે નવો માર્ગ મળશે, જેથી મુસાફરી ઉત્સાહપૂર્વક કરી શકાશે. પ્રશ્ન નંબર 55. કવિના મતે જીવન કેવું છે? તો જવાબ, કવિના મતે જીવન એક સૃષ્ટિ છે જે કોઈ લાકડી કે ટેકા વગરની છે. જીવનમાં પડે પર જે પરિવર્તન આવે છે તેને માણીને જીવવાનું છે. પ્રશ્ન નંબર 56. કવિ બે ઘડીને કેવી રીતે માણવા ઈચ્છે છે? જવાબ, કવિ બે ઘડીને ગાવા વિશે અને હસવા વિશે, એટલે કે આનંદ અને ઉલ્લાસ સાથે માણવા ઈચ્છે છે. ભૂતકાળ કે ભવિષ્યની ચિંતા છોડીને વર્તમાનની એ પળોને હૃદયથી જીવી લેવાની વાત અહીં કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 57. કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો જવાબ છે ચાલ ફરીએ અથવા જીવનનો આનંદ. હવે આપણે આગળના પ્રશ્નના જવાબની ચર્ચા કરીએ. નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં સૌપ્રથમ આપણે ગદ્યખંડનું વાંચન કરીશું, ત્યાર પછી તેના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું. માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. માધવપુર ભારતીય ધર્મ સાધનાનું સંગમ સ્થળ છે. સાધકોનો માળો અને ભક્તોનો મેળો છે માધવપુર. અહીં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે. સમય દેવતાનો રથ અહીં થોભ્યો છે. ગીતો અને મંત્રો સાંભળવા સાગરકાંઠાની પૂર્વે લીલુંછમ મધુવન છે. પૂર્વે વિષ્ણુએ મધુદૈત્યનો અહીં વધ કરેલો. ગદાવાવમાં ગદા ધોયેલી. એથી આ ભૂમિ તપસ્યા માટે વધુ અનુકૂળ બને એવો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે. લોકો મધુવનને રૂપેણ વન પણ કહે છે. પશ્ચિમે ધવલ ઉજ્જવળ રેતીનો અનંત પટ છે. ચાલ્યા જ કરો, દક્ષિણ બાજુ જાઓ તો દ્વારકાધીશના, વચ્ચે આવે સુદામાપુરી પોરબંદર, એની વચ્ચે સંગમ નારાયણીની દેરીઓ આવશે. સૂર્ય નારાયણની મૂર્તિઓ જોવા મળશે. વીતેલા સેંકડો બલકે હજારો વર્ષો સાથે તમારી વર્તમાન ક્ષણો વાતો કરશે. જગતની ત્રિકાળ સંધ્યાના તમે સાક્ષી બનશો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે તેના પ્રશ્નના જવાબની ચર્ચા કરીએ. તો એમાં પ્રશ્ન નંબર 58મો છે, પશ્ચિમ દિશામાં શેનો પટ આવેલો છે? તો જવાબ, પશ્ચિમ દિશામાં ધવલ ઉજ્જવળ રેતીનો અનંત પટ આવેલો છે. પ્રશ્ન નંબર 59, ભારતીય ધર્મ સાધનાનું સંગમ સ્થળ કયું છે? જવાબ, ભારતીય ધર્મ સાધનાનું સંગમ સ્થળ માધવપુર છે. પ્રશ્ન નંબર 60, મધુવનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ, મધુવનને બીજા રૂપેણવનના નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 61, મધુવનની પશ્ચિમે, દક્ષિણે અને વચ્ચે શું આવેલું છે? તો જવાબ, મધુવનની પશ્ચિમે રેતીનો અનંત પટ, દક્ષિણે દ્વારકાધીશનું મંદિર અને વચ્ચે સુદામાપુરી એટલે કે પોરબંદર આવેલું છે. નંબર 62, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો જવાબ છે માધવપુરનો મહિમા અથવા સૌરાષ્ટ્રનું વૃંદાવન. આ શીર્ષક તમે આપી શકો છો. હવે આપણે પ્રશ્ન નંબર 63ની ચર્ચા કરીએ. નીચે આપેલા ગદ્યખંડનું ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ પેરેગ્રાફનું પઠન કરીશું, ત્યાર પછી આપણે પ્રશ્નના જેનો જવાબ છે એ આપણે જોઈશું. મોંઘવારી વધતી જાય છે તેમ તેમ નીતિ, પ્રામાણિકતા, સાદાઈ, નિષ્ઠા વગેરે જીવનના મૂલ્યો ઘસાતા જાય છે. ગૃહસ્થ શ્રમી માણસ કોઈપણ રીતે બે છેડા ભેગા કરવામાં ફાવતો નથી. રાજકારણીઓ, અમલદારો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ એ તાગડ દિનના કરતા જુએ છે અને એના વિવેકની સરવાણી સુકાઈ જાય છે. ભ્રષ્ટાચારી બનવા તે લલચાય છે. ઋષિમુનિઓના સાદા અને પવિત્ર જીવનની વાતોમાં એને રસ નથી. બુદ્ધ, મહાવીર અને ગાંધીના ઉચ્ચ આદર્શોમાં એને હવે શ્રદ્ધા નથી. સમાજનો દરેક વર્ગ આજે ગમે તે પ્રકારે પૈસા કમાવા માટે સંકોચ અનુભવતો નથી. સાદું જીવન અને ઉન્નત વિચારની આજે હાંસી ઉડાવાય છે. શિક્ષણમાં મૂલ્યના પાઠ ઉમેરવાની વાતો ચાલે છે, પરંતુ માત્ર પોપટિયા પાઠ ભણવાથી
કશું વળવાનું નથી. અધમણ વાત કરતાં અઘોડ આચરણની વધુ અસર પડે છે અને એવું આચરણ જીવનના કોઈ સ્તરે આપણા દેશમાં દેખાતું નથી. સ્વરાજ્યના 4 દાયકાના ગાળામાં સામાન્ય જનની હાલતમાં કશો નોંધપાત્ર સુધારો થયો નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એનું સંક્ષેપ કરીએ અને તેને યોગ્ય શીર્ષક આપીએ. તો એનું શીર્ષક તમે લખી શકો, જીવનના મૂલ્યોનો ક્ષય અથવા મોંઘવારી અને મૂલ્યોનું અધપતન. વધતી જતી મોંઘવારીને કારણે સામાન્ય માણસ નૈતિક મૂલ્યો ગુમાવી રહ્યો છે. આર્થિક ખેંચતાણને લીધે તે ભ્રષ્ટાચાર તરફ પ્રેરાય છે. તેને હવે આદર્શવાદી વિચારોમાં શ્રદ્ધા રહી નથી. સમાજના દરેક વર્ગમાં પૈસા કમાવાની હોડને કારણે સાદગી અને ઉચ્ચ વિચારોની ઉપેક્ષા થાય છે. શિક્ષણમાં મૂલ્યોની વાતોથી સુધારો નહીં આવે તે માટે આચરણ જરૂરી છે. સ્વરાજના દાયકાઓ ગયા પણ પરિવર્તન નથી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાનો છે અને શીર્ષક આનું આવશે, જીવનના મૂલ્યોનો ક્ષય અથવા મોંઘવારી અને મૂલ્યોનું અધપતન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 64 જોઈએ છે. નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્ન દર્શાવીને વાક્ય ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો, લાલ પેનથી જે મેં વિરામચિહ્નો મૂકેલા છે. આ અવાંતર પ્રક્રિયાએ જ મને, પછી તમારે 3 ટપકા મૂકવાના છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. મારામાં રહેલા નટને સાકાર થવામાં યારી આપી છે. તો છે પછી તમારે વિદ્યાર્થી મિત્રો અલ્પવિરામ મૂકવાનું છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો અલ્પવિરામ મૂકેલું છે. પરંતુ અવસ્થાની અનુકૃતિને ઝીલનારો અને અનુભવનારો પ્રેક્ષક વર્ગ ન હોત તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્નાચિહ્ન મૂકવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા 4 વિરામચિહ્નોનો ઉપયોગ કર્યો. 3 ટપકા મૂક્યા, પછી અલ્પવિરામ મૂક્યું અને ત્યાર પછી આપણે પ્રશ્નાચિહ્ન મૂક્યું છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈ લેખન સજ્જતાની ચર્ચા કરીએ. નીચે આપેલી પંક્તિનો આશરે તમારે 100 શબ્દોમાં વિચાર વિસ્તાર લખવાનો છે. તો આપણે પહેલાં પંક્તિ જોઈશું, પછી તેનો જવાબની ચર્ચા કરીશું. કોઈ મારા માર્ગમાં કંટક ભલેને પાથરે, પુષ્પ તેના માર્ગમાં વેરીશ હું. હવે આપણે એનો જવાબ જોઈએ. આ જગતમાં સારા અને નરસા એમ 2 પ્રકારના લોકો વસે છે. કેટલાક તો એવા વિઘ્ન સંતોષી હોય છે કે યેનકેન પ્રકારે બીજાના માર્ગમાં આડખીલીરૂપ બને છે, બીજાને અવરોધરૂપ બને છે, બીજાના માર્ગમાં મુશ્કેલીરૂપ કાંટા વાવે છે. પરંતુ સાચો મનુષ્ય એ છે કે તે પોતાનું બુરું કરનારનું પણ ભલું ઈચ્છે છે. જેમ કે બુદ્ધ ભગવાનના કાનમાં ખીલા મારનારને પણ તેઓ માફ કરી દે છે. વળી ભગવાન ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ખીલા મારીને લટકાવવામાં આવે છે ત્યારે પણ તેઓ ભગવાનને પ્રાર્થના કરે છે અને કહે છે કે તું આ ખીલા મારનારને પણ માફ કરી દેજે, કારણ કે તેઓ શું કરી રહ્યા છે તેનું તેમને ભાન નથી. આમ મહાન પુરુષ એ છે કે જે પોતાના જીવનમાં કષ્ટ લાવનારને, વ્યથા આપનારને, કાંટા વેરનારને પણ માફ કરી દે છે અને સામે તેમના માર્ગમાં તેઓ ફૂલ નાખે છે. જેમ કે પેલા સાધુને વીછી 100 વાર કરડે છે, છતાં તે પોતાનો સાધુ ધર્મ જાળવીને તેને 100 વાર બચાવે છે. આમ સાચો મનુષ્ય એ છે કે જે પોતાને નુકસાન કરનાર સાથે વેરભાવથી નહીં પણ પ્રેમભાવથી વર્તે છે. જેમ કાંટાની વચ્ચે રહેલું હોવા છતાં ગુલાબ સુવાસ આપે છે, એમ મુશ્કેલીઓ હોવા છતાં સજ્જન માણસ બીજાને કઈ રીતે ઉપયોગી થવાય તે વિશે વિચારે છે. જેમ કે ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં માર મારનારને પોલીસના કહેવા છતાં પણ ગાંધીજી તેની ફરિયાદ નથી કરતા, પણ તેને માફ કરી દે છે. એના કારણે જ પેલો માણસ આજીવન તેમનો દાસ બની રહે છે. આમ ક્ષમામાં ભરપૂર શક્તિ પડી છે. માટે આપણા જીવનમાં કાંટા નાખનારને પણ આપણે તો ફૂલ જ આપવા જોઈએ અને એમાં જ સાચી સજ્જનતા છુપાયેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રશ્ન નંબર 66 જોઈએ. તમારી શાળામાં ઉજવાયેલ વાર્ષિકોત્સવ કાર્યક્રમનો આંખે દેખ્યો અહેવાલ લખો. તેનો જવાબ જોઈએ.
વાર્ષિકોત્સવ કાર્યક્રમ અહેવાલ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સૌપ્રથમ તારીખ લખવાની છે અને પછી ગામનું નામ લખવાનું છે અને પછી તમારે અહેવાલ લખવાની શરૂઆત કરવાની છે. તો આપણે જોઈએ અહેવાલ. ધી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ વિનય મંદિર વાસદમાં ગઈકાલે સાંજે યાદગાર વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના વિશાળ પટાંગણમાં સાંજે 4 વાગે વિશાળ માનવ સમુદાય ઉમટ્યો હતો. દર્શકગણની આગળી હરોળમાં ગામની ઘણી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત હતી. આણંદ જિલ્લાના કલેક્ટર શ્રી સમારંભના મુખ્ય અતિથિ હતા. બરાબર 4:15 વાગે શાળાના આચાર્યશ્રી અને ચેરમેનશ્રી મુખ્ય અતિથિ સાથે મંચ પર પધાર્યા હતા. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી. શાળાના આચાર્યશ્રીએ આમંત્રિત મહેમાનશ્રીઓનો ટૂંકમાં પરિચય આપ્યો. શાળાના ચેરમેનશ્રી અને અન્ય હોદ્દેદારો દ્વારા મંચસ્થ મહાનુભાવોનું પુસ્તક અને પુષ્પગુચ્છ આપીને અભિવાદન કર્યું. શાળાના આચાર્યશ્રીએ સમારંભના આયોજન પાછળની વિદ્યાર્થીઓની ધગશને બિરદાવતું ટૂંકું પ્રવચન આપ્યું. નાના બાળકો દ્વારા મહેમાનો માટે સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થીઓએ અમે સરદાર પટેલ વિનય મંદિરના વિદ્યાર્થીઓ નામનું પ્રહસન ભજવ્યું. ત્યારબાદ મિમિક્રીનો કાર્યક્રમ રજૂ થયો. મુખ્ય અતિથિ પદે પધારેલ કલેક્ટરશ્રીએ પોતાના પ્રવચનમાં શાળા જીવનના સંસ્મરણોને વાગોળ્યા. વિદ્યાર્થીઓને સતત હાર માન્યા વગર પ્રયત્ન કરીને જીત મેળવે તે જીતનો આનંદ અદ્ભુત હોય છે તે તેમણે જણાવ્યું. શાળાના વિદ્યાર્થીઓની શિસ્ત, પ્રણાલિકા અને કાર્યક્રમનું સુચારું આયોજનથી પ્રભાવિત થઈ તેમણે શાળાના વિદ્યાર્થીઓના વખાણ કર્યા. જે ભણે તે ગણે અને જે ગણે તે આગળ વધે આ વિષય પર ધોરણ 12ના વિદ્યાર્થીઓએ સુંદર નૃત્ય નાટિકા રજૂ કરી હતી. શાળામાંથી વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને મહેમાનોના વરદ હસ્તે પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા. શાળાના સુપરવાઇઝરશ્રી દ્વારા વર્ષ દરમિયાન શાળામાં થયેલી વિવિધ પ્રવૃત્તિઓ અને શાળા વિકાસનો અહેવાલ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી રજૂ કર્યો. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ધમાકેદાર રાસ રજૂ કરવામાં આવ્યો. પ્રેક્ષકગણ એટલો ખુશ થઈ ગયો કે તેમાંથી દરેક પ્રવૃત્તિ માટે ઇનામ આપવામાં આવ્યા. દરેક કૃતિ માટે મોટા ઇનામ મળ્યા. ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર મળવાથી તેઓ ખુશ થઈ ગયા. લગભગ 4 કલાક સુધી શાળાનું પ્રાંગણ રાસ, ગરબા, નાટક, મિમિક્રી, શાળાનો અહેવાલ આ બધા કાર્યક્રમોથી શાનદાર બની ગયું. દર્શકોના માનસપટ પર આ વાર્ષિકોત્સવ કાર્યક્રમે અમિટ છાપ છોડી હતી. આવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાની ઉત્તમ પ્રણાલી માટે શાળા પરિવાર અને સંચાલકોની લોકોએ મુક્ત કંઠે પ્રશંસા કરી. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે અહેવાલ લખી શકો છો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો નિબંધની ચર્ચા કરીએ. નીચે આપેલા વિષયમાંથી તમારે એક વિષય પર નિબંધ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રશ્નપત્રમાં આપેલા બધા જ નિબંધની ચર્ચા કરીશું. તો નિબંધ છે પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા. તો આપણે પહેલાં નિબંધની ચર્ચા કરીએ છીએ. ઉમાશંકર જોશીએ કહ્યું છે કે વિશાળે જગ વિસ્તરે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ. પ્રકૃતિનો વિનાશ કરતું વર્તમાન યુગનું મોટામાં મોટું અનિષ્ટ એટલે પ્રદૂષણ. પ્રદૂષણ એ માનવસર્જિત અસાધ્ય આપત્તિ છે જેણે જળ, જમીન અને આકાશમાં માયાવી રાક્ષસની જેમ પોતાનું વર્ચસ્વ જમાવી લીધું છે. સર્વત્ર પ્રદૂષણને કારણે આજે આપણું જીવન એના ભયાવહ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયું છે. 21મી સદીમાં પ્રવેશ્યા પછી પણ સુખ સગવડો મેળવવાની મહત્વાકાંક્ષાને કારણે આવેલી સમસ્યાઓમાં પ્રદૂષણની સમસ્યા આપણા અસ્તિત્વ માટે ખતરો સાબિત થઈ રહી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં વિકાસની હોડ માટે ઉદ્યોગો ફૂલા ફાલ્યા છે જે માત્ર અને માત્ર ઝેરી પદાર્થો અને વાયુ ઉત્પન્ન કરે છે. પાણી અને હવાને પ્રદૂષિત કરી માનવ જીવન સાથે પર્યાવરણને પણ પારાવાર હાનિ પહોંચાડે છે. પેટ્રોલ, ડીઝલથી ચાલતા વાહનો હવામાં કાર્બન મોનોક્સાઇડ જેવા અતિ ઝેરી વાયુને હવામાં છોડતા જ રહે છે. હવાના પ્રદૂષણની સાથે આ વાહનો અવાજનું પ્રદૂષણ પણ વધારે છે.
સ્વાર્થી માનવ વિકાસ માટે આંધી દોટમાં એટલો અંધ બન્યો છે કે ખેતીમાં રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતા તો ઘટાડી રહ્યો છે, પણ સાથે સાથે અનાજ અને શાકભાજીને પણ પ્રદૂષિત કરીને પોતાના જીવન સાથે ચોરા કરી રહ્યો છે. રાસાયણિક કારખાનાઓમાં ગેસ ગળતર જેવી દુર્ઘટના બને છે, જે જાનમાલને પારાવાર નુકસાન પહોંચાડે છે. ઔદ્યોગિક ક્રાંતિના નામે અણુબોમ્બનું સર્જન થઈ ચૂક્યું છે, જે માનવસર્જિત જીવલેણ આપત્તિ છે જ, જે માનવ જીવન સાથે પર્યાવરણને પણ લાંબા સમય સુધી પ્રદૂષણના ઓછાયા નીચે ડરાવે છે. વિજ્ઞાન ક્ષેત્રે ભરેલી આ હરણફાળ ભલે અભૂતપૂર્વ હોય, પણ તેનાથી થનારા વિનાશ વિશેના વિચાર માત્રથી આપણે સૌ ધ્રુજી જઈએ છીએ. ઘટસ્ફોટ છે મોટો આજનો આ વસ્તી વિસ્ફોટ, પ્રદૂષણ સર્જી લાવશે સર્વત્ર સજીવોમાં ખોટ. છેલ્લા 25 વર્ષોમાં વિશ્વમાં અને એમાંય આપણા દેશમાં વસ્તીનો વધુ વધારો થયો છે. બેફામ વસ્તી વધારાને કારણે શહેરો ઉભરાઈ રહ્યા છે. ગંદી ઝૂંપડપટ્ટીઓ નરકાગાર બની ગઈ છે. વધતી વસ્તીના રહેઠાણ માટે જંગલોનો આડેધડ નાશ થઈ રહ્યો છે, જેથી વરસાદનું પ્રમાણ ઘટ્યું અને ગરમીનું પ્રમાણ વધ્યું છે. વધતી વસ્તીને કારણે ગંદકીનું સામ્રાજ્ય વધ્યું છે. નોકરી માટે કારખાના વધ્યા તો તે કારખાના પ્રદૂષિત પાણી અને હવાને માનવ જીવનને જીવલેણ બીમારીમાં હોમી દીધું. પીવા માટેના શુદ્ધ પાણીની અછત સર્જાઈ અને દૂષિત પાણી દરિયામાં જતા જળચર પ્રાણીઓનું જીવન પણ જોખમમાં મુકાયું છે. પ્રદૂષણ વધવા પાછળ વસ્તી વધારો પણ એક મોટું અનિષ્ટ સાબિત થઈ રહ્યું છે. પૃથ્વી ઉછંગીએ ઉછેર માનવી, હું માનવી માનવ થાવ તો ઘણું. 20મી સદીમાં 2 વિશ્વયુદ્ધ થયા હતા, જેમાં અણુબોમ્બના ઉપયોગ જાપાનના હિરોશીમા અને નાગાસાકી જેવા શહેરોમાં સંપૂર્ણ નાશ કર્યો હતો. ત્યારબાદ UNO એટલે કે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ અને તેના દ્વારા કોઈ પણ દેશ અન્ય દેશ પર હાઇડ્રોજન બોમ્બનો ઉપયોગ ના કરે તેવા સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ તેના કરતાં પણ પ્રદૂષણને લીધે આજે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે બોમ્બ જીક્યા વગર જ માનવી રીબાઈને કમોતે મરી રહ્યો છે. પ્રદૂષણ એક એવી સાર્વત્રિક સમસ્યાનું સ્વરૂપ લઈ ચૂક્યું છે કે તેમાંથી કોઈ પણ બચી શકે તેમ નથી. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. વાયુ, જળ, અવાજના પ્રદૂષણને કારણે આજે માનવ જીવન ભયમાં મુકાયું છે, ત્યારે વિશ્વના શાણા લોકો ચિંતિત છે. આ ભયમાંથી મુક્તિ મેળવવા ઉપાયો કરી રહ્યા છે, જેમાં 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીને તે દિવસે વૃક્ષારોપણ કરવામાં આવે છે અને પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પ્રદૂષણથી બચવાના ઉપાયો લોકો સુધી પહોંચાડવામાં આવે છે. વૃક્ષો વવાય અને તેનું જતન થાય, તેની સાથે વૃક્ષો કપાય નહીં તે તકેદારી પણ રાખવામાં આવે છે. વાહનોના ધુમાડાના ઓછામાં ઓછો થાય તે માટે પેટ્રોલ ડીઝલના જગ્યાએ CNGનો ઉપયોગ થઈ રહ્યો છે. વાહનોની યોગ્ય તપાસ કરીને PUC સર્ટિફિકેટ મેળવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. પરમાણુ શસ્ત્રોનો નાશ કરવો ગંભીરપણે વિચારણા કરવામાં આવી રહી છે. પ્રદૂષણ ઘટાડવાના અંતિમ ઉપાયોમાં માનવ શક્તિ જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત થઈ જવું અઘરું જ નહીં, અશક્ય પણ છે. તો અશક્યને શક્ય બનાવવા ચાલો પેલી કહેવતને અનુસરીએ, જાગ્યા ત્યાંથી સવાર. વર્તમાન સમયના પ્રદૂષણથી સંપૂર્ણ મુક્તિ સંભવ નથી, પણ તો ઓછું જરૂર કરી શકાય છે. તે માટે લોકોમાં જાગૃતિ પેદા કરવી પડશે. વૃક્ષોના નાશને રોકવો પડશે. પ્રદૂષણને અટકાવવા આપણે સહકારની ભાવનાથી કામ કરવું પડશે. કોઈ કવિએ સાચું જ કહ્યું છે કે પાપ પુણ્યનો હિસાબ માંડવા ક્યાં રહીશું, હતું ન હતું થઈ ગયું, પછી કોને શું કહીશું. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે નિબંધ લખી શકો છો. હવે આપણે બીજો નિબંધની ચર્ચા કરીએ. મા તે મા. ઉપનિષદમાં એક સુંદર રત્ન કણિકા છે, માતૃદેવો ભવઃ.
જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદિ ગરીયસી, અર્થાત માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ મહાન છે. उसको नहीं देखा हमने कभी, पर इसकी ज़रूरत क्या होगी. अई माँ, तेरी सूरत से अलग भगवान की मूरत क्या होगी. માતાના અગાધ પ્રેમમાં ઈશ્વરની કરુણાની જ એક ઝલક જોવા મળે છે. માતાના વાત્સલ્યથી વધુ ઉમદા અને દૈવી તત્વ આ જગતમાં બીજું કોઈ નથી. માતાના સ્નેહની મહત્તા ગાતા કવિશ્રી બોટાદકરે સુંદર લખ્યું છે કે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રેલોલ, માળીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. ખરેખર જગતના સૌ સ્નેહ સંબંધોમાં માતૃપ્રેમનું સ્થાન અનન્ય છે. કોઈ કવિએ સાચું જ કહ્યું છે કે જગતની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વળી. માતા ખૂબ જ દુઃખ વેઠીને બાળકને જન્મ આપે છે. તેનું જીવથી વધુ જતન કરે છે. બાળકને કાંઈ તકલીફ ન પડે તેની ચિંતામાં અડધી થઈ જાય છે. બાળકના રડવાથી કે બીમાર પડવાથી માતા ખાવા પીવાનું કે ઊંઘવાનું પણ ભૂલી જાય છે અને તેનું કાળજું કપાઈ જાય છે. જીવ તાળવે ચોંટી જાય છે. બાળકના ઉત્તમ ઉછેર, વિકાસ અને સંસ્કાર સિંચનની પાછળ તે પોતાનું સત્વ નીચોવી નાખે છે. તે કોઈ પણ સ્વાર્થ વિના માત્ર પ્રેમ, મમતા અને વાત્સલ્યથી પ્રેરાઈને આ બધું કરે છે. ખરેખર માતાના ત્યાગ અને વાત્સલ્યને કોઈ સીમા નથી હોતી. એ કહેવત છે, માં તે માં, બીજા બધા વગડાના વા. પોતાના બાળકો પ્રત્યેનો માતાનો પ્રેમ સ્વાર્થ વગરનો હોય છે. સામાન્ય રીતે માતાને તેના બધા બાળકો પ્રત્યે સરખો પ્રેમભાવ હોય છે. સંતાન અપંગ હોય, કદરૂપી હોય કે ઓછી બુદ્ધિનું હોય તો પણ માતાના વાત્સલ્યમાં જરાય ઓટ નથી આવતી. એ કહેવત છે, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. બાળકના માત્ર ભૌતિક દેહ જ નહીં, સંસ્કાર દેહ પણ માતા ઘડે છે. બાળકના માનસિક ઘડતરમાં માતાનો પ્રભાવ સૌથી ઊંડો હોય છે. શિક્ષકો તો બાળકને માત્ર પુસ્તકની કેળવણી જ આપે છે, પરંતુ બાળકને જીવનલક્ષી કેળવણી તો માતા પાસેથી જ મળે છે. માતાના વાત્સલ્યથી અને સંસ્કાર સિંચનથી બાળકનું જીવન ઘડાય છે. તેથી જ કહેવાયું છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે. છત્રપતિ શિવાજી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોકમાન્ય તિલક જેવા મહાપુરુષોના જીવન ઘડતરનો શ્રેય તેમની માતાને ફાળે જાય છે. અહીં આ પંક્તિઓ આપણને ચોક્કસ યથાર્થ લાગે કે મા એ વિશ્વનું સર્વોત્તમ તીર્થસ્થાન છે. માતાના ચરણ તળે જ સ્વર્ગ છે. માતૃપ્રેમથી વંચિત રહેનાર બાળકના જીવનમાં પૂરી ન શકાય તેવી ખોટ રહી જાય છે. કવિવર પ્રેમાનંદે યોગ્ય જ કહ્યું છે કે ગોળ વિના મોડો કંસાર, મા વિના સૂનો સંસાર. એક કવિએ પણ સાચું કહ્યું છે, 100 ઉગે સૂરજ ચંદા ઉગે હજાર, ચંદા સૂરજ હો ફિર ભી માત બિના ઘોર અંધાર. જગત પર શાસન કરનારોના હૃદય અને જીવન પર માતાના સ્નેહનું, આ સંસ્કારોનું અજબ શાસન ચાલે છે. કોઈ કવિની પંક્તિ આપણને ચોક્કસ યથાર્થ લાગે છે, જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. મનુષ્યની જેમ પશુ પક્ષીઓમાં પણ માતૃપ્રેમ અત્યંત પ્રબળ હોય છે. ચકલી પોતાના બચ્ચાને ન જોતા વ્યાકુળ થઈ ચીંચી કરી મૂકે છે. પોતાના વાછરડાને ન જોતા ગાય પણ કેવી બેબાકડી થઈને ભાંભરવા લાગે છે. ખરેખર માતૃ સ્વરૂપ સર્વત્ર ભવ્ય, મંગલ અને કલ્યાણકારી જ હોય છે. ખરેખર માતાનો પ્રેમ અજોડ અને અનન્ય છે. સર્વત્ર નિસ્વાર્થ અને કલ્યાણકારી મમતામયી માતૃપ્રેમના દર્શન થાય છે. હાડ હાડમાં હેત ભર્યું જેને, વેણ વેણ વરદાન, દેખ ધરે ધર એ જ વિરાજે, ભૂતળમાં ભગવાન. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે નિબંધ લખવાનો છે. હવે આપણે બીજા નિબંધની ચર્ચા કરીએ છીએ, આપણા ઘડવૈયા બાંધવ આપણે. મહાન પુરુષો જ્યારે ઊંચાઈએ પહોંચ્યા ત્યારે એ ઉડીને નથી પહોંચ્યા, પણ જ્યારે બીજાઓ ઊંઘતા હતા ત્યારે પણ તેઓ પરસેવો પાડતા હતા.
સંસ્કૃતમાં ઉક્તિ છે, ઉદ્યમેન હિ સિદ્ધ્યન્તે ન કાર્યાણી મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતિ મુખે મૃગાહ. આ શ્લોકમાં આપણને પરિશ્રમનો મહિમા વર્ણવવામાં આવ્યો છે કે મહેનતથી જ કાર્ય સિદ્ધ થાય છે, માત્ર મનની ઈચ્છાઓથી નહીં. મનના ચણાયેલા સ્વપ્નોના મહેલને ખરેખર ધરતી ન મળે તો તે ઇમારત ઊભી રહી શકતી નથી. આ માટે વનના રાજા સિંહની વાત પણ કરી છે કે શિકાર માટે સિંહે પણ રખડવું પડે છે, કાંઈ તેના મોઢામાં આમને આમ કાંઈ શિકાર આવી શકતો નથી. પરિશ્રમ એ જ જીવનની સફળતાનું રહસ્ય અને આત્માનું રત્ન છે. સંસારમાં જે મનુષ્યનો આત્મનિર્ભર થતાં આવડે એને જીવનમાં ક્યારેય મુશ્કેલી પડતી નથી. આત્મનિર્ભર પર મુસ્કાન રહેનાર માણસ પોતાના કાર્યોના પરિણામોનો ભાર બીજાના માથે લાદતો નથી, પરંતુ સભાનપણે તે પોતાના ખભા પર મૂકીને જ ચાલતો હોય છે. આવા માણસોને સફળતા કે નિષ્ફળતા, સિદ્ધિ કે અસિદ્ધિ, સુખ કે દુઃખ ઇત્યાદિ બાબતો સતાવી શકતા નથી. સંસારમાં આપણે જ આપણા નિર્માતા અને વિધાતા છીએ. આ સુપ્રસિદ્ધ કવિ રાજેન્દ્ર શાહે એક કાવ્યમાં બહુ સુંદર કહ્યું છે, આપણા ઘડવૈયા બાંધવ આપણે. પુરુષાર્થ અને પરિશ્રમના માર્ગથી તો માનવી ચંદ્ર અને મંગળ સુધી પહોંચ્યો છે. આ ઉપરાંત અંગ્રેજીમાં પણ એક કહેવત છે કે મેન ઇઝ ધ એટ્રેક્શન ઓફ હિઝ ઓવન ફ્રન્ટ. મનુષ્ય પોતે જ પોતાનો એ ભાગ્ય વિધાતા છે. આત્મનિર્ભર બનવા માટેના 4 પગથિયાં છે. તેમાં પહેલું પગથિયું તે દ્રઢ નિશ્ચય કર્યા પછી તેમાં કોઈ વિકલ્પ હોવો જોઈએ નહીં. બીજું પગથિયું તે અભય છે. મોટાભાગના માણસો જન્મથી તે મૃત્યુ સુધી અનેક પ્રકારના ભયમાં જ જીવતા હોય છે. ત્રીજું પગથિયું તે સહનશીલતા વિનાનો માણસ વિકલ્પોમાં જ રાચતો રહે છે. અને ચોથું પગથિયું તે છે આત્મનિર્ભર એ સફળતાની ગુરુ ચાવી છે. મનુષ્ય જાતે જ પોતાનું ભાગ્ય વિધાતા છે. આ વિધાનમાં જીવનનું એક મહાન સત્ય છુપાયેલું છે. આશાવાદી અને પ્રબળ આત્મવિશ્વાસ ધરાવતી વ્યક્તિ માટે તો જીવન મંત્ર છે. પ્રારબ્ધવાદી મનુષ્ય પુરુષાર્થમાં વિલંબ અને ઉપેક્ષા રાખી પોતાના જીવનનું યોગ્ય ઘડતર કરી શકતો નથી. તેની કાર્યદક્ષતામાં રૂંધાઈ જાય છે. એનું ભાવિ ધૂંધળું અને અનિશ્ચિત જ રહે છે. પરાવલંબી જીવન શ્રાપરૂપ છે. જીવનારને પોતાને જ બોજારૂપ અને સજારૂપ છે. પ્રારબ્ધને આધારે જીવનારે પારકાની ખુશામત કરવી પડે છે. સામી વ્યક્તિના અપમાન અને ઉપેક્ષાઓને તાબે થવું પડે છે. આવા પ્રકારનો તેજોવધ અને ગુંગળામણ ગુલામીથી પણ બદતર હોય છે. વળી આવી પરાવલંબી વ્યક્તિના જીવનમાં બેદરકારી, પ્રમાદ, સ્વાર્થ અને જડતા જેવા આત્મઘાતક દૂષણો પણ ઘર કરી જાય છે. પશ્ચિમના દેશોમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ફેરિયા તરીકે કામ કરવામાં, વાળ કાપવામાં, હાથે કપડાં ધોવામાં, ઇસ્ત્રી કરવામાં, બૂટ પોલિશ કરવામાં કે કુલી તરીકે સામાન ઉપાડવામાં જરાય શરમ કે સંકોચ અનુભવતો નથી. સ્વાવલંબન દ્વારા કેળવણી પ્રાપ્ત કરવાના પ્રયાસોને ત્યાં ઉત્તેજન આપવામાં આવે છે. ભારતમાં જ્યારે હડતાલ પડે છે ત્યારે આપણે ત્યાં કામકાજ છોડી દઈએ છીએ. જ્યારે જાપાનમાં આપણાથી ઉલટું છે. ત્યાં દરેક વ્યક્તિ રોજિંદા કામ કરતાં વધારે કામ કરીને હડતાલ પાડે છે અને દેશને નુકસાન ન થાય તે રીતે કાર્ય કરે છે. આપણે પણ આમાંથી કંઈ પ્રાપ્ત કરવું જોઈએ. એમ કહેવાય કે મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કંઈક હું જિંદગીમાં. પન્નની પેટીમાં પારસ છે પડ્યો, વાપરી જાણે તે બળભાગ્યો. ફૂટેલા ફૂટે કરમજી, આપણા ઘડવૈયા બાંધવ આપણે. પરિશ્રમ કરવામાં જ માનવીની માનવતા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે નિબંધ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપણે ખાસ મારે કહેવાનું કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, વાર્તા લેખન, સમાસ, છંદ, અલંકાર, રૂઢિપ્રયોગો, સાથે સાથે શાળાના કાર્યક્રમને લગતા વિડીયો, એટલું જ નહીં તમારે નાટક ગરબાને લગતા વિડીયો, શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો પણ આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે મારી ચેનલને
સબસ્ક્રાઈબ કરજો અને ત્યાં મેં અલગ અલગ પ્લેલિસ્ટ બનાવીને મૂક્યા છે, એમાં જઈને તમે જોઈ શકશો. તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત વિદ્યાર્થી મિત્રો આપણે નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.